નમસ્કાર મિત્રો તમે તમારા બાળકને નાનપણથી જ શું શીખવવા માગો છો? મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો અને જો સારું લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે આ ચેનલ ઉપર ક્વોન્ટિટી નહીં ક્વોલિટી પીરસવામાં આવે છે. મિત્રો, કોઈ પણ બાળકનો માનસિક વિકાસ 5 વર્ષ સુધી મહત્ત્વ હોય છે. એ દરમિયાન તેને જે શીખવવામાં આવે તે સૌથી વધુ ગ્રહણ કરે છે. એ પછીના વર્ષો દરમિયાન તેની બૌદ્ધિકતા ક્ષમતા વિકસતા તેના ઉપર બાહ્ય પરિબળોની અસર અને વૈચારિક મતભેદો ઉપર આકાર લેવા લાગે છે. આથી બાળકમાં ખૂબ કુમળી વયે સંસ્કાર સિંચન આવશ્યક છે. હું માનું છું, કોઈ પણ બાળકને સારી વ્યક્તિ બનાવવા માટે જરૂરી ગુણ છે પરસ્પર સન્માન ભાવના, કૃતજ્ઞતા, પ્રામાણિકતા અને વફાદારી. પરસ્પર સન્માન આજના સમયની સૌથી જરૂરી શીખ છે. દરેક વ્યક્તિને તેના હોદ્દા, જાતિ, ધર્મ, પરિસ્થિતિ, કામને બાજુ પર મૂકી તે એક મનુષ્ય છે એ માટે જ એને યોગ્ય સન્માન આપવું. જીવનમાં જે કંઈ મળ્યું છે એ માટે આભારી રહેવું, છેક મળેલા શ્વાસથી લઈને નાનામાં નાની મદદ સુધી. જે પણ કાર્ય કરો તેમાં પ્રામાણિકતા રાખવી, ના કરો તો તેમાં પણ. સંબંધોમાં પણ ભૂલ સ્વીકારવાની પ્રામાણિકતા અને સત્ય બોલવાની પ્રામાણિકતા. વફાદારી એટલે કે જેમની સાથે જોડાયેલા છીએ, જે કામ સાથે જોડાયેલા છીએ, જે રાષ્ટ્ર સાથે જોડાયેલા છીએ, તેને ક્યારેય દગો ન કરવો. કુટુંબ, સમાજ અને દેશને હાનિ પહોંચે એવા કામ કદી ન કરવા. આ સિવાય સૌથી મહત્ત્વનો ગુણ છે મહેનત, પરિશ્રમ. મા બાપ કેટલા પણ સદ્ધર કેમ ન હોય, દરેક વડીલે બાળકને પોતાનું કામ જાતે કરવાનું, જીવનમાં જે કંઈ જોઈએ તે મહેનતથી સ્વબળે મેળવવાનું અને નસીબ કેવું પણ હોય મહેનત ઉપર શ્રદ્ધા રાખવાનો અભિગમ કેળવવામાં મદદ કરવી જોઈએ. મને લાગે છે કે આ ગુણ ખૂબ પ્રાથમિક ગુણ છે. જે બાળકમાં હશે તો બીજા સારા અભિગમ કેળવવામાં તેને મદદ રહેશે.